નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું ગાંધીનગરથી। રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ નવા નિમણૂક પામેલા કર્મચારીઓને જ્યારે સંબોધતા પ્રામાણિકતા અને નિષ્ઠાથી ફરજ બજાવવાનો સંદેશ આપ્યો હતો। તેમણે વિકસિત ભારતના લક્ષ્યમાં દરેક કર્મચારીઓનો મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું। જીતુ વાઘાણીએ જણાવ્યું કે પ્રામાણિકતા અને મહેનતના આધારે તેમને નોકરી મળી છે, તેથી એ જ ભાવનાથી ફરજ નિભાવવી જોઈએ। તમે હજારો ઉમેદવારોને પાછળ મૂકી આ સ્થાને પહોંચ્યા છો, જે સતત ગૌરવની બાબત છે। તેમણે અગાઉની સરકારોની તુલનામાં હાલની કાર્યપ્રણાલી પર વધુ જવાબદાર હોવાનું જણાવ્યું છે। વિપક્ષની સરકાર હતી ત્યારે 12 વાગે અધિકારીઓ આવે ને 2-3 કલાકમાં જ જતા રહેતા। અત્યારે 9 વાગ્યા સુધી પણ અધિકારી કામ કરે છે। અધિકારીઓ લાંબા સમય સુધી કામ કરીને જનસેવામાં જોડાયેલા રહે છે। જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું, ગુજરાતનું એડમિનિસ્ટ્રેશન અન્ય રાજ્યો કરતાં અલગ અને કાર્યસક્ષમ છે અને ખાસ કરીને પશુ નિરીક્ષકોને સંબોધતા તેમણે જણાવ્યું કે દિલથી કામ કરશો તો પશુઓ પ્રત્યે પ્રેમ વધશે। માત્ર ફરજ તરીકે નહીં પરંતુ સમર્પણથી કામ કરવું જોઈએ। સાથે જ કોઈ સમસ્યા કે સૂચન હોય તો નિર્ભય થઈ રજૂ કરવાની અપીલ પણ કરી હતી। નમસ્કાર મિત્રો, કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર એટલે કે પશુપાલન 34 બીજ અધિકારી અને 11 પશુ નિરીક્ષક, ખાસ કરીને 17મી સાલથી એક કોર્ટ મેટર હતી પશુ નિરીક્ષકોની। મારા આવ્યા પછી મારા ધ્યાનમાં આવ્યું ને ખૂબ ઝડપથી એ નિર્ણય પણ થયો। આ તમામ અધિકારીઓને નિમણૂક પત્ર આપવાનો એક કાર્યક્રમ સ્વર્ણિમ સંકુલ ખાતે માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારી સરકારમાં ભરતીઓની પ્રક્રિયા અવિરતપણે શરૂ છે। કોમ્પિટિટિવ એક્ઝામો ખાસ કરીને આ યુવાન અને યુવતીઓ એ એડમિનિસ્ટ્રેશનમાં જોડાઈ રહ્યા છે ત્યારે એમને ખૂબ ખૂબ શુભકામના આપું છું। નવા કામ, પ્રામાણિકતા, નિષ્ઠા અને ડેડિકેશન સાથે જ્યારે રાજ્યની સરકાર માની મોદી સાહેબે જે ચીલો પાડ્યો છે, આ કોમ્પિટિટિવ એક્ઝામો પ્રામાણિકતાથી લેવાય। કંઈ પણ વચ્ચે ગરબડી અથવા કોઈને સગાવાદ અથવા તો કોઈ આર્થિક વસ્તુઓ એમને ન આપવી પડે એવી ચુસ્ત વ્યવસ્થાઓ એ કરતા ગયા છે અને જ્યાં જ્યાં ત્રુટી રહે ત્યાં સુધારો પણ ભૂપેન્દ્રભાઈની સરકારે કરતા રહી છે। એટલે આવી પ્રામાણિકતાથી નોકરી આ કર્મચારીઓને મળી છે ત્યારે એ પશુ નિરીક્ષકો હોય કે બીજ નિગમમાં હોય, ખેડૂતો માટેનું શાંતિ સુખાય માટેનું એની કલ્યાણકારી નીતિઓ એ એડમિનિસ્ટ્રેશનમાં હોય કે ફિલ્ડમાં હોય, એ અંતે તો સમાજ કલ્યાણના કામમાં જોડાઈને એમની સમૃદ્ધિ તરફ, દેશ અને રાજ્યની સમૃદ્ધિ તરફ, દેશની સેવામાં જોડાયા છે ત્યારે અમને શુભકામના આપું છું અને એ ફિલ્ડમાં બરાબર રીતે નિપુણ થઈને સારામાં સારું કામ કરીને એ દેશ સેવાનું સૌથી ઉત્તમ કામ કરશે એ પણ મને પૂરી ખાતરી છે। સૌને શુભકામના। મારા વિભાગે ખાસ કરીને હમણાં જ બજેટ મંજૂર થયું છે। ભૂપેન્દ્રભાઈની સરકારનું નેતૃત્વનું એક ઐતિહાસિક બજેટ, ઐતિહાસિક નિર્ણયો, યુસીસી, સમાન સિવિલ કોડ વર્ષોથી 1952થી જંગતા લોકોએ ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પારિત કર્યું છે। આવી ઐતિહાસિક બજેટ પણ એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પારિત થયું છે ત્યારે અમારા વિભાગમાં એ તમામ લોકોને કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને ગૌસંવર્ધન એના માટે નવી યોજનાઓ પણ છે, જૂની યોજનાઓ પણ શરૂ છે। એટલે નવી બાબત ને જૂની બાબત એમનો લાભ તરફથી મળી રહે એમના માટે થઈને અમારા વિભાગ એ તમામ સહાયો માટે 27/3/26 થી 26/4/26 સુધી એક મહિના માટે આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવાનું માની નરેન્દ્રભાઈએ વચેટિયાઓ નાબૂદ કર્યા છે ત્યારે ઓનલાઈન અરજી કરે એ પૂર્તતાથી એને તુરંત જ લાભ મળે। દાખલા તરીકે 27 થી પોર્ટલ ખુલે છે, 2-3 દિવસમાં એની પૂર્તતા થઈ ગઈ તો 1લી તારીખથી એમને લાભ મળે, એને સહાય મળે। એ ખેડૂત એ વધારે આગળ વધી શકે, મત્સ્ય ઉદ્યોગનું કામ કરતા હોય, સહકારમાં કામ કરતા હોય, પશુપાલનનું કામ કરતા હોય,
કે અમારા દૂધધારકો હોય, પશુપાલકો હોય, એમના જીવનમાં નવી બાબતો, નવી યોજનાઓ એ દર વર્ષે મળતી હોય છે. ત્યારે કે અમે આજથી ખેતીવાડી ખાતાના 42 ઘટકો, બાગાયત ખાતાના 94 ઘટકો, પશુપાલનના 12 ઘટકો અને મત્સ્ય ઉદ્યોગના પણ જેટલા પણ ઘટકો છે એ ઘટકો માટે થઈને એને વિવિધ પ્રકારની કમ્બાઇનિંગ હાર્વેસ્ટર, રોટાવોટર, લેસર, લેન્ડ લેવલર, પાવર ટીલર, કાંટાળી, તારની વાડ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટેની બાબત, સોલાર પાવર યુનિટ, પંપ સેટ, શાકભાજી વાવેતરમાં પણ એમને જે સહાય મળે છે, નેટ હાઉસ, પોલી હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, આવી માળખાકીય સુવિધાઓ, કેટલ શેડ, બાંધકામ સહાય, દુધાળા પશુના ડેરી ફાર્મ, મરઘા પાલન, તાલીમ સ્ટાઇપન્ડ, પાડી વાછરડી ઉછેર, આ તમામ પ્રકારની સહાયો આના દ્વારા પારદર્શક રીતે મળશે. અને મને આનંદ છે કે મારા વિભાગે એક નવી પહેલ, એ તો જનરલી બજેટ મંજૂર થયા પછી એ એપ્રિલમાં એની શરૂઆત થાય, મે જૂનમાં એમને લાભ મળતો થાય, ત્યાં વળી દિવાળી આવે, ચોમાસું આવે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યની સરકારે નિર્ણય લીધો છે કે એપ્રિલ મહિનાથી જ આ બધી યોજનાઓનો લાભ મળતો થઈ જાય. અને મારા વિભાગે મને એવું લાગે છે કે પહેલું ઇનિશિયેટિવ લીધું છે, એનો પણ હું મારા અધિકારીઓને અભિનંદન આપું છું. અને આનો લાભ એ આપના મારફતે વિનંતી કરું છું કે જે મળવાપાત્ર, સહાયને પાત્ર લાભાર્થી છે એ એનો લાભ ખૂબ ઝડપથી લે અને પોતાની જીવનની, ખેડૂતની, ખેતરની, પોતાના વ્યવસાયની વધારે સમૃદ્ધિ તરફ આગળ વધે એવી પણ હું વિનંતી કરું છું.